गुजरात के वडोदरा में नाले जैसे बन गई विश्वामित्री नदी की लगातार तीसरे दिन वडोदरा आम आदमी पार्टी द्वारा साफ सफाई की गई। वडोदरा की विश्वामित्री नदी में आई बाढ़ को 1 महीने से ज्यादा का वक्त बीत गया है, लेकिन विश्वामित्री नदी की स्वच्छता के प्रति अभी भी वडोदरा कॉरपोरेशन ने कोई एक्शन नहीं दिखाया है। ऐसे में वडोदरा की आम आदमी पार्टी ने ये बीड़ा उठाते हुए लगातार तीसरे दिन विश्वामित्री नदी के तट की सफाई की। विश्वामित्री नदी के किनारे पर गंदगी की भरमार है, जिसे साफ करने का अभियान वडोदरा आम आदमी पार्टी ने शुरू किया है। इस दौरान शराब की खाली बोतल्स भी बड़ी संख्या में बरामद हुई हैं, जो गुजरात में शराबबंदी पर सवालिया निशान उठाती हैं। इस मौके पर आम आदमी पार्टी के कार्यकर्ताओं ने नारेबाजी करते हुए विश्वामित्री की सफाई की मांग की। साफ करो, साफ करो, विश्वामित्री साफ करो, साफ करो, साफ करो, विश्वामित्री साफ करो। आम आदमी पार्टी वडोदरा शहर द्वारा છેલ્લા 2 દિવસથી ને આજે ત્રીજા દિવસે વિશ્વામિત્રી નદીની જે સફાઈ છે અને કામગીરી કરવામાં આવી છે, શ્રમ યજ્ઞ કરવામાં આવ્યો છે, ત્યારે તમે જોઈ શકો છો કે ખૂબ મોટા પ્રમાણની અંદર આ વિશ્વામિત્રી નદીમાંથી કચરો નીકળ્યો છે। પૂર આવ્યું અને 1 મહિનો ને 1 દિવસ થઈ ગયો છે, તેમ છતાં પણ આ વડોદરા મહાનગરપાલિકાના વહીવટી પાંખ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજે પણ મસ્ત મસ્તીમાં હોય એવું સ્પષ્ટપણે અમારું માનવું છે। જ્યારે આખા વડોદરા શહેરની અંદર તારાજી સર્જાઈ, લોકોને જાનમાલને બહુ મોટા પાયા પર નુકસાન થયું, ત્યાર પછી પણ આ તંત્ર જાગ્યું નથી। ત્યારે આમ આદમી પાર્ટીએ આજે સંકલ્પ લીધો છે કે શ્રમ યજ્ઞ કરીશું, વિશ્વામિત્રી નદીને સાફ કરીશું। તમામ ઘાટ જે ઘાટ આવ્યા છે, જ્યાં ગંદકી છે, એ તમામ ગંદકીઓને પણ દૂર કરવાનું કામ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવશે। અગાઉ ગુજરાત સરકાર દ્વારા 500 કરોડ રૂપિયાની ગ્રાન્ટ વિશ્વામિત્રીને ફાળવવામાં આવી હતી। અત્યારે ગુજરાત સરકાર દ્વારા 1200 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। ત્યારે અમે આશા રાખીએ છીએ ગુજરાત સરકાર પાસેથી, કારણ કે અહીંના જે મગરમચ્છો છે, વડોદરા કોર્પોરેશનના જે મગરો છે, એ એટલા બધા જાડી ચામડીના છે કે આ મગરો કંઈ ને કંઈ ભ્રષ્ટાચાર કરશે। માટે આ વિશ્વામિત્રીમાં ખરેખર 1200 કરોડ રૂપિયા જો વપરાય તો મને સ્પષ્ટપણે મારું માનવું છે કે આ વિશ્વામિત્રી 100% સારી થશે। અને હું વડોદરા શહેરના નગરજનોને પણ વિનંતી કરું છું કે આવો સૌ ભેગા મળી વિશ્વામિત્રીને સ્વચ્છ કરીએ। તમે જુઓ તો આજે સફાઈ દરમિયાન ખૂબ મોટા પ્રમાણની અંદર વિદેશી દારૂની બોટલો મળી આવી છે। એનો મતલબ સ્પષ્ટ છે કે આ ગાંધીના ગુજરાતની અંદર મોટા પ્રમાણની અંદર દારૂની રેલમછેલ થતી હોય અને જાણે કે વહીવટી પાંખ હોય કે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, એના સીધા ઇશારે જો આવું થતું હોય એવું અમારું સ્પષ્ટપણે માનવું છે। મારું માનવું છે કે વિશ્વામિત્રીની અંદર જે પ્રતિબંધિત વિસ્તાર છે, એ પ્રતિબંધિત વિસ્તારને રેસિડેન્શિયલ વિસ્તારની અંદર ફેરવી અને જે મોટામાં મોટો ભ્રષ્ટાચાર કર્યો છે એવા તમામ અધિકારીઓ અને એવા નેતાઓને સૌથી પહેલાં જેલમાં નાખવા જોઈએ, તો જ આ વિશ્વામિત્રી પહોળી થશે। નહીં તો વિશ્વામિત્રી નદી આની આ નાળા જેવી રહેશે। અમે પ્રયત્ન કર્યો છે, એક સારા પ્રયત્નથી નીકળ્યા છે કે વિશ્વામિત્રી સારી થાય। અમે આપણા માધ્યમથી પણ વડોદરા મ્યુનિસિપલ કમિશનરને અને સત્તાધારી પક્ષોને પણ અમે વિનંતી કરીએ છીએ કે આવો સૌ ભેગા મળી, રાજકીય કદાચ ભૂલી જઈશું પણ એને સાથે રાખીને જો પણ કામ કરશું તો અમે લોકો કામ કરવા તૈયાર છે।